વલસાડ ખાતે રેવન્યુ શીર પડતર જમીનની સાથણી ઝુંબેશથી કાયમી ધોરણે નામે કરવી આપવા બાબતે ધરમપુર તાલુકાના 12 ગામોની 800 થી વધારે અરજદારો દ્વારા તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ અને સ્થાનિકો સાથે મળી કલેક્ટર શ્રી વલસાડને રજૂઆત કરવામાં આવી। ધરમપુર તાલુકાના અવલખડી, તુટડખેડ, ખાપટિયા, સાતવાકલ, સામરસી, ગીસાદળવીરા, ઉપરપાડા, ઉલ્લસપીડી, ભવથાણ જંગલ, નાની કોસબાડી, મોટી કોસબાડી, પેખડ ગામની 800 થી વધારે આ વિસ્તારના આદિવાસીઓ આ જમીન પર વર્ષોથી હક અને કબજો અને ભોગવટો ધરાવે છે અને ખેડૂતો પાસે આ જમીન સિવાય પોતાની આજીવિકા માટે અન્ય કોઈ જમીન નથી। જે બાબતની આજે કોસબાડી ગામના માજી સરપંચ શ્રી ગુલાબભાઈ, અવલખડી માજી સરપંચ શ્રી નર્મદભાઈ, તાલુકા પંચાયત સભ્ય કાળુભાઈ, સામરસીગી ગામના સામાજિક આગેવાન સોમાભાઈ, સાતવાકલ ગામના આગેવાન નથુભાઈ, નાની કોસબડી ગામના આગેવાન આનંદભાઈ પાડવી સાથે ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર વલસાડને રજૂઆત કરવામાં આવી હતી। કઈ રજૂઆત લઈને આવ્યા છો? અમારે રહેવાની છે પડતર જમીન બાપ દાદાથી ફેરતા આવેલા આગળ અમારા બાપ દાદાથી આ કબજા પર નામ હતું। ત્યાર પછી લગભગ 1999 લગભગ અમારું નામ નીકળી ગયું, બાપ દાદાનું નામ નીકળી ગયું। ત્યાર પછી નામદાર સરકાર કરી અને આજ સુધી કબજો અમારા છે જ આને પર આ જ જમીન પર અમારા સરકાર થતા છે। અમારે બાપ દાદાને ફેરતા આવેલા અમારા તેમ પર નામ હતું। ત્યાર પછી મામલતદારમાં ગયા, મામલતદારને બતાવ્યું કે શહેરમાં પણ અમારા બાપ દાદાનું નામ છે। ત્યારે અમને શું જવાબ આપ્યો કે આ તમારું તો ખેડ હકમાં નામ છે, પણ જે ખેડ હકમાં કાંઈ નહીં, પણ અમારા બાપ દાદાનું નામ છે, આ અમારી માગણી છે। સાહેબે તમને શું કીધું? સાહેબને ઉપર તેમ કે જાહેરનામા પડે પછી તમને ફોર્મ ભરવા પ્રાંત કાર્ય પ્રાંતને આવું કીધું કે તમારું ઉપર જાહેરનામા આવે પછી તમને ફોર્મ ભરવાનું આવે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, વલસાડ।